સૌથી મહત્વના સમાચાર આજે સામે આવ્યા છે। 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે સરકાર। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે જાણકારી આપવામાં આવી છે। અગાઉ 1 નવેમ્બરથી મગફળીની ખરીદી થવાની હતી, જોકે મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી થશે। 9 નવેમ્બરથી તમામ જિલ્લામાં ખરીદી શરૂ થવાની છે। એસએમએસ પદ્ધતિથી ખેડૂતોને જાણ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીમાં વધારો કરવામાં આવ્યો છે તેવું પણ જીતુભાઈ વાઘાણી બોલ્યા છે। તેમણે કહ્યું કે ખેડૂતોને સબ સેન્ટરો પર આવવાનું રહેશે અને 125 મણ ખેડૂત દીઠ મગફળીની ખરીદી સરકાર કરશે। કેન્દ્રના ધારાધોરણો મુજબ ખરીદી થશે। ગયા વર્ષે 3.5 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું, એટલે સરકારે વધારે મગફળીની ખરીદી કરી હતી। આ વર્ષે ઉત્પાદન બી વધ્યું છે, રજીસ્ટ્રેશન પણ વધ્યા છે, એટલે આ વર્ષે 9.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એટલે જ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 25% લેખે ખરીદી થાય છે, જેથી 125 મણ જેટલી મગફળીની ખરીદી સરકાર ટેકાના ભાવે કરશે। મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટીમ દ્વારા જાણકારી આપી છે। 9 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે, ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે। તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને એસએમએસ દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને એસએમએસ થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે। એટલે જીતુભાઈ વાઘાણીએ આજે જાહેરાત કરી છે। ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હિતેન્દ્રભાઈ, ખેડૂતો ક્યારના રાહ જોતા હતા કે ટેકાના ભાવે ખરીદીની ક્યારે જાહેરાત થશે। અગાઉ ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો, મૂંઝવણ પણ હતી કે કેટલા મણ મગફળીની ખરીદી થશે। ગયા વર્ષે 200 મણ મગફળીની ખરીદી થઈ હતી અને આ વર્ષે માત્ર 125 મણ। જો સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન ઘણા સમય પહેલા કર્યું। સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં રજીસ્ટ્રેશન કરીએ છીએ, એના બદલે વહેલી ખરીદીના આયોજનના ભાગરૂપે આપણે સપ્ટેમ્બર મહિનામાં એનું રજીસ્ટ્રેશન પૂરું કર્યું। પણ આપણા બધાની કમનસીબી કે પાછોતરો વરસાદ ખૂબ આવ્યો। આપણે 1 તારીખે રજીસ્ટ્રેશન કરવાની ખરીદવાની પણ તારીખ આપેલી, પણ કમનસીબે આ કુદરતનો કહેર થયો અને ખેડૂતોને નુકસાન પણ ઘણું થયું અને ખરીદી પણ આપણે મોડી કરી શક્યા છીએ। તો માનનીય કૃષિ મંત્રી શ્રી આજે જે જાહેરાત કરી છે એના આધારે ઝડપથી ખરીદી થઈ શકે એના માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, કારણ કે હમણાં પાછું 7 અને 8 તારીખે પાછી વરસાદની આગાહી પણ છે। ખરીદી માટે 6%થી ઓછો ભેજ મગફળીમાં જરૂર પડે, કારણ કે સરકારને એ ખરીદી ખૂબ લાંબો સમય સુધી સ્ટોર કરવાની હોય છે। જો એ ભેજવાળી મગફળી આપણે લઈએ તો એમાં ફંગસ ડેવલપ થાય છે, કાળી પડી જાય છે અને એ તેલ ખાવા લાયક રહેતું નથી। એટલે આપણે બધા પ્રાર્થના કરીએ કે આમાં પણ આપણને ભગવાન મદદ કરે અને ફરીથી વરસાદ ન આવે તો સમયસર અને વ્યવસ્થિત ખરીદી થઈ શકે। હિતેન્દ્રભાઈ, ખેડૂતોનું એવું પણ કહેવું છે, ખાસ કરીને માફ કરશો હું આપને અટકાવી રહી છું, સૌરાષ્ટ્રના ખેડૂતોની એવી પણ રાવ છે કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે અને એવામાં ખેડૂતોને આ વર્ષે એવી આશા હતી કે વધારે મગફળીની ખરીદી કરવામાં આવે, એની જગ્યાએ સરકારે તો ઉલટું કર્યું કે સાવ ઓછી મગફળીની ખરીદી કરવામાં આવશે। ઘણા ખેડૂતોની એવી પણ રાવ છે કે અમારે ગામડેથી કેન્દ્ર સુધી લઈ જવાનો પણ ખર્ચો ઘણો થઈ જતો હોય છે। મંત્રી, ગઈ વખતે આપણે 12 લાખ મેટ્રિક ટનની મગફળીની ખરીદી કરી હતી, આપણે આ વખતે 16 લાખ કરવાના છે। એટલે ક્યાંક ને ક્યાંક જે લોકોએ ખરીદીનો અનુભવ નથી ને, હમણાં કેટલાક નેતાઓ પ્રગટ થયા તો એમને ખરીદીનો અનુભવ નથી એટલે ખબર નથી પડતી આપણે ખરીદી કરવાના છે। એટલે અહીંયા ગઈ વખતે એક ખાતા ઉપર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કર્યું હતું। આ વખતે ખેડૂતોની માંગણી એવી હતી કે જે ભાઈનું રજીસ્ટ્રેશન પહેલા થઈ જાય એની ખરીદી થાય, બાકીના રહી જતા હતા। એટલે આ વખતે 7/12માં જેટલા નામ હોય એ બધાનું રજીસ્ટ્રેશન કર્યું છે અને એટલા માટે ગઈ વખતે આપણે 3,30,000 લોકોની ખરીદી કરી હતી, આ વખતે 9.5 લાખ લોકોની ખરીદી કરવાના છે। એટલે જેટલો જથ્થો આપણે 25% ખરીદવાનો છે એટલો પૂરો ખરીદવાના છીએ અને એક પરિવારમાંથી 3 કે 4 લોકોની ખરીદવાના છીએ। એટલે 125 મણ પ્રમાણે 500 મણ એક 7/12માં થવાનું।
મારી ખેડૂત મિત્રોને વિનંતી છે, અને આમ તો આપણે નથી સમજતા, એ લોકોને તો ખબર જ છે કે એક ઘરમાંથી 3 લોકોને લેવાની છે, એટલે ક્યાંય પણ ખરીદીમાં મુશ્કેલી નહીં પડે. એની પદ્ધતિ પણ એકદમ ટ્રાન્સપરન્ટ છે. મને મંત્રીશ્રીએ કીધું એ પ્રમાણે SMS જશે, એ દિવસે એને એટલો જથ્થો લઈને આવવાનું થશે. એનું જે પ્રમાણેનું ચલણ બની જાય એટલે 7મા દિવસ સુધીમાં ડાયરેક્ટ ખાતામાં એના પૈસા પણ મળી જવાના છે. થોડું મોડું થયું છે. માનનીય મુખ્યમંત્રી ખાસ તાકીદ કરી છે કે પૈસામાં પણ એક પણ દિવસ લેટ ન થાય એવી આપણે ચિંતા કરીએ છીએ. એટલે ખરીદીમાં ક્યાંય મુશ્કેલી નહીં પડે એવી ખાતરી આપું છું. સાથે સાથે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી છે એમને ક્યાંય પણ એવું ફીલ નહીં થાય કે અમારી ઓછી ખરીદી, કારણ કે ગુજરાતમાં 84% ખેડૂતો એવા છે જેમની 2 હેક્ટર કરતા ઓછી જમીન છે. હવે 50% જો મગફળી વાવી હોય ને તો એને વધુમાં વધુ 100 મણ મગફળી થાય, એટલે 85% લોકોને તો આ ચિંતા જ નથી. કેટલાક મિત્રોને બજારમાંથી લઈ અને ટેકાના ભાવે નાખવી છે, એ લોકોની આ વાત છે. બિલકુલ હિતેન્દ્રભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે એક પગલું સરકારે ભર્યું છે, સારી વાત કહી શકાય કે ગયા વર્ષે જે 12 લાખ મણ ખરીદી હતી એની સામે આ વર્ષે 16 લાખ મણ ખરીદી થશે. સામે આ વર્ષે મગફળી રજીસ્ટ્રેશન પણ વધુ થયું છે, ઉત્પાદન વધ્યું છે, ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ વધારે કર્યું છે. એટલા માટે જે 25%નો નિયમ છે, કેન્દ્ર સરકારનો નિયમ, એ લેખે 125 મણ મગફળીની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવશે. જો કે આ બાબતે હવે ખેડૂતોનો પણ મત મેળવી લઈએ કે મગફળી પકવતા ખેડૂતોનું શું માનવું છે. સૌથી પહેલા રાજકોટના ખેડૂતોનો શું મત છે, શું કહેવું છે, પહેલા એ સાંભળીએ. ભાવે ખરીદી છે તે બંધ રાખવામાં આવી હતી. જો કે રાજ્ય સરકાર દ્વારા હવે જાહેરાત કરવામાં આવી છે કે આગામી 9 નવેમ્બરથી ફરી એક વખત ટેકાના ભાવે જે રાજકોટથી આપને રિપોર્ટ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે લોકો કે રાજકોટમાં ખેડૂતોનું શું માનવું છે, કારણ કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી કે ટેકાના ભાવે મગફળી ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે અને એક ખેડૂત દીઠ 125 મણ મગફળી ખરીદવામાં આવશે. જો કે આ બાબતે કેટલાક ખેડૂતોનું એવું કહેવું છે કે મગફળી વધારે ખરીદવામાં આવે, કારણ કે આ વર્ષે ઉત્પાદન વધારે થયું છે. ઘણા ખેડૂતોને આ વર્ષે એવી આશા હતી, એવી માંગ પણ હતી. અગાઉ ખેડૂતોએ આ બાબતે મુદ્દો પણ ઉઠાવ્યો હતો, ગરમી પણ જોવા મળી હતી કે 200 મણ કરતા વધુ મગફળીની ખરીદી એક ખેડૂત દીઠ કરવામાં આવવી જોઈએ. આ મુદ્દો ઉઠ્યો હતો, ત્યારબાદ માવઠું પડ્યું અને માવઠાના કારણે પાક નુકસાની આવી છે. આ વર્ષે ઘણી ખરી મગફળી પલળી પણ ગઈ છે, એટલે ખેડૂતોની માંગ છે કે સરકાર કોઈ રાહત આપે. સરકારે જે કહ્યું છે કે 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. આ બાબતે રાજકોટના ખેડૂતોનો શું મત છે જાણવાનો પ્રયાસ કરીશું. પરંતુ એ પહેલા, જેમ કે હમણાં ભાજપના નેતા હિતેન્દ્રભાઈ પટેલે કહ્યું, ભાજપ નેતાએ, કે એક ઘરમાંથી 2 કે 3 ખેડૂત જો રજીસ્ટ્રેશન કરાવે છે તો સરવાળે એ જ થઈ જાય છે કે એક ઘરમાંથી લગભગ 3-4 ખેડૂત જો રજીસ્ટ્રેશન કરાવે તો 500 મણ જેટલી મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. સરકારને આ બાબતની જાણ પણ છે, એટલે સરવાળે એ જ થઈ જતું હોય છે. પરંતુ આ વર્ષે જ્યારે રજીસ્ટ્રેશન ખેડૂતોનું વધુ થયું છે, ઉત્પાદન વધુ છે, આ વર્ષે 9.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઉત્પાદન બી વધ્યું, રજીસ્ટ્રેશન બી વધ્યું. એટલા માટે જે 25%નો નિયમ છે એ નિયમ અનુસાર 125 મણ મગફળીની ખરીદી સરકાર દ્વારા એક ખેડૂત દીઠ ટેકાના ભાવે કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે 3.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એટલા માટે 200 મણ જેટલી મગફળીની ખરીદી ગયા વર્ષે સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે એની સામે 9 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સીધું ડબલ થઈ ગયું છે. આપ વિચારો, ગયા વર્ષે 3.5 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન અને આ વર્ષે 9.5 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન, એટલે સીધું 6 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન સીધું વધી ગયું છે. એટલે સરકારે આ નિયમ અનુસાર નિર્ણય લીધો છે કે કેન્દ્ર સરકારનો જે 25% લેખે ખરીદી કરવાનો નિયમ છે એ અનુસાર એક ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે. આ સાથે જે મગ, અડદ અને સોયાબીન છે એ બંધ રાખવામાં આવી હતી. જો કે રાજ્ય સરકાર દ્વારા હવે જાહેરાત કરવામાં આવી છે કે આગામી 9 નવેમ્બરથી ફરી એક વખત ટેકાના ભાવે જે ખરીદી છે તે શરૂ થશે. આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું. જે રીતના સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, મગ, અડદ, સોયાબીન અને મગફળી, આ ચારેય પાકની 125 મણ સુધીની જે પ્રતિ ખેડૂત ખરીદી છે તે સરકાર કરવાની છે. આ નિર્ણયને કઈ રીતના જુઓ છો? સરકારે જે કંઈ વહેલા મોડું જાહેર કર્યું કે ભાઈ અમે ખરીદી કરશું ટેકાના ભાવે, હવે 125 મણ ખરીદી કરશે, એટલે એમાં તો કાંઈ ખેડૂતને કાંઈ દી ન વળે. પણ હવે જે કંઈ આ સરકાર કસરત કરે છે કે ભાઈ ક્યાં કેટલી નુકસાની છે, આ તે પણ ખેડૂતને જે કંઈ મર્યાદામાં વળતર આપવાનું જ છે ટેકાના ભાવે,
તો એ ભાવ ડિફરન્સ સીધું ખેડૂતના ખાતામાં શા માટે ન નાખવું જોઈએ? આવી લેન્ધી કસરત ને લેન્ધો હોમવર્ક કરવું એના કરતાં ઇઝી પ્રોસેસ જો મળતી જ હોય થતી જ હોય તો ખેડૂતના ખાતામાં સીધા, અને ખેડૂતના રજીસ્ટ્રેશન થયેલ છે, ખાતા નંબર તમારી પાસે ઓલરેડી છે જ, તો પછી આવા લેન્ધી વર્ક શા માટે કરો છો અને ખેડૂતને શા માટે દુઃખી કરો છો? આજે ખેડૂત લાઇનમાં ઉભો રહીને રજીસ્ટ્રેશન કરાવે, લાઇનમાં ઉભો રહીને માલ લઈને આવે, લાઇનમાં ઉભો રહ્યા પછી એનો માલ માર્કેટ યાર્ડમાં જાય, પછી હરાજી થાય, પછી જે કંઈ વજન થાય એમાં પછી તમારા ગ્રેડ ને તે માપદંડ નક્કી થાય ને એમાં ક્યાંય થોડો ઘણો ફોલ્ટ હોય. હવે આપણે જે કંઈ લેવાનું છે ને જે કંઈ કુદરતી પાક્યું છે, ખેતરમાં પાક્યું છે, કારખાનામાં તો બનતું નથી, એટલે ખેડૂતનો કોઈ વાંક નથી એમાં કંઈ 19-20 હોય તો, પણ જે કંઈ છે 19-20 જે કંઈ ટેકાના ભાવે ખરીદી કરવાની છે કરી જ લેવાની, અને જે કંઈ ભાવ ડિફરન્સ છે એ ખેડૂતના ખાતામાં નાખી દેવાનો તો ખરેખર સરળ રહેશે અને ખેડૂત રાજી રહેશે. જે વધારો કર્યો છે 125 મણ સુધી હવે ખરીદી કરશે પ્રતિ ખેડૂત, આને કઈ રીતના જુઓ છો? હું મારું કેવું એમ થાય છે 125 પોર 200 મણ હતી ખાતા દીઠ, તો 125 મણ તો મિનિમમ 1.25 કરી હોત તો ખેડૂતને એમ થાત કે 1.25 તો કરી. અત્યારે એક તો આ માવઠામાં બધું બગડી ગયું અને ખેડૂત બબે કરવા આવતા હોય એમાં 10 જણાની બીજાની વાવતા હોય, અને રાજ્ય સરકારના આપણે બધાની એસીમાં બેહવું છે. ખેડૂતનું ધ્યાન નહીં રાખે ને તો આમને ભૂખા બોલી જાય. ખેડૂતનું થોડુંક ધ્યાન દો. ચોક્કસ ખેડૂતોને ધ્યાન દેવું જોઈએ ને આપણું ગુજરાતમાં મોટા ભાગનો જે મતદાર છે તે પણ ખેડૂત છે. આ નિર્ણયને કઈ રીતના જુઓ છો? તો અમારું કહેવાનું એમ થાય છે કે માંડવીનું વાવેતર વધારે છે, પણ માંડવી બગડી જ ગઈ છે માવઠાના હિસાબે, તો 200 મણ ટેકામાં લેવી જોઈએ, અને થોડીક વધે તો એ પાછી આવે છે. એનું ભાડું તો અમારે દેવું ને, થોડીક લઈ જાય તો એનું ભાડું તો દેવું પડે ને અમારે. સોયાબીન ને મગ ને બધું ઉગી ગયું છે, હાવ કપા એ ઉભો ઉગી ગયો મારી પાંદડામાં, સમજી ગયા કપામાં. આપ કઈ રીતના જુઓ છો આ નિર્ણયને? ચોર કપા બગડી ગયો, મગ બગડી ગયા, અડદ બગડી ગયા, માંડવી તો હાવ નિષ્ફળ ગઈ છે. એટલે ટેકાનો ભાવ તમે 125 મણ કર્યો છે તો 150-200 મણ તો કરવી જ જોઈએ. ભલે ગયા વર્ષ 200 હતી તો 25 મણ ઓછી કરવી જોઈએ, તો ખેડૂતને કાંઈક વાય વધશે, અને વેચવા જાય તો 600-700 રૂપિયા આવે, 800 રૂપિયા હળી ગયેલો કોઈ લેતા નથી. અને નિયામે ટેકાના ભાવે લઈ આવશું માંડવી તો જરાક નબળી છે ક્યાં નહીં હલે તો અમારે બેદાણ ભાડા ખર્ચી લઈ જવા, જે અમારો પાક થયો છે એ અમે લઈને આવશું. ચોક્કસ અન્ય ખેડૂતો પણ છે. હાજી આપ શું કહેશો? મારે કેવું એમ છે કે હમણાં મને કુત્યા નથી દેવાભાઈ પુસડિયાનો ફોન હતો, મને કે 125 મણ, મેં કીધું 125 મણમાં ખેડૂતને વરે શું, અને એક કોઈ પલ્લી ગયો માલ ઢોળનું બધું હોય, અને આગેવાનોને બધાને આમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ તો જ ખેડૂતનો વિકાસ થાય. નકર વિકાસ નહીં થાય, ખેતી આમને ધીમે ધીમે ભાંગી જાય. થોડુંક ધ્યાન દે ને તો બરાબર, અને સરકારને ક્યાં ખજાને ખોટ છે, હું મારું કેવું એમ થાય છે. અને રાજ્ય સરકારમાં બધા આગેવાનો બધા એસીમાં બેઠા બેઠા ટેસડા કરે. ચોક્કસ જે 125 કરોડ ની ખરીદીની વાત છે, પરંતુ બીજી તરફ ખેડૂતો એવી પણ માંગ કરી રહ્યા છે આ 125 જે મણ ખરીદીની જે વાત છે તેમાં પણ વધારો કરવામાં આવે, 150 કે 175 મણ સુધી સરકાર છે તે ખરીદી કરે તેવી માંગણી કરી રહ્યા છે. આ ઉપરાંત જે ભાવાંતર એટલે ભાવફેર જે આપવામાં આવે છે ખેડૂતોને, તેને લઈને સરકાર કોઈ અમલવારી કરે તેવું પણ ખેડૂતોનો એક મુદ્દો રહ્યો છે. કારણ કે જે પણ બજારની અંદર જે ખુલ્લા માર્કેટની અંદર જે મગફળી સહિતના જે પાકો છે તેનું વેચાણ કરવા જે ખેડૂતો જાય છે તેમને પૂરતા ભાવ નથી મળતા. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો રાજકોટના ખેડૂતોનો મત આપણે જાણ્યો. ખેડૂતોનું કહેવું છે કે સરકાર વધારે મણ મગફળીની ખરીદી કરે, 175 થી 200 મણ જેટલી મગફળીની ખરીદી સરકાર કરે તો ખેડૂતોને કંઈક લાભ થાય એમ છે. કારણ કે ખેડૂતોને અહીં ગામડેથી કેન્દ્ર સુધી મગફળી લઈ જવાનો ખર્ચ પણ નડે છે, અને સાથે સાથે ખેડૂતોની કેટલીક મગફળી પલળી પણ ગઈ છે. એટલે ક્યાંક હવે આમાં સરકાર રાહત આપે તેવી માંગ કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા. આ તરફ અમદાવાદના સાણંદના ખેડૂતોનું શું કહેવું છે એ પણ જાણીશું. સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે અમારી સાથે. અર્પિત, સરકારે 125 મણ મગફળી ખરીદીની જાહેરાત કરી છે ખેડૂત દીઠ. હવે સાણંદના ખેડૂતોનું શું માનવું છે, શું મત છે? સાણંદની વાત કરીએ એટલે કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વાત કરીએ તો અહીં મોટાભાગે એરંડો અને બાજરીનો પાક લેવામાં આવતો હોય છે, અને સિઝનેબલ એટલે કે બાગાયતી ખેતી કરવામાં આવતી હોય છે. મારી સાથે કાણેટી ગામ છે ત્યાંના ખેડૂતો છે, એમની સાથે વાત કરીને જાણીશું કે તેઓ શું માની રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ મામલે. આપ તો એ કહો કે પહેલાં સરકારે જે જાહેરાત કરી છે હમણાં કે ટેકાના ભાવે ખરીદવાની, અહીંના વિસ્તારની વાત કરીએ તો અહીંયા કેવી લિમિટેશન છે, આપની શું માંગ છે, આ જાહેરાતને લઈને આપની પ્રતિક્રિયા શું છે? મતલબ કે એરંડા તુવેરો મગ ને એવું અહીં અમારે
મોટા ભાગે થાય છે. તો હમણાં આ વરસાદના લીધે કંઈ થયું નથી, ફેલ થયું છે, સિઝન આખી જતી રહી છે, નુકસાન બહુ થઈ ગયું. અમને શાકભાજીનું નુકસાન થયેલું છે, જેમ કે રીંગણી છે, ટામેટી છે, એ અને ડાંગેરમાં પણ નુકસાન છે. દાદા એ કહું કે તમે કેટલા સમયથી પાક લો છો ને આ વખતે જે કમોસમી વરસાદ આવ્યો એના કારણે તમારી જે મહેનત હતી એના પર પાણી ફરી વળ્યું. આપને શું લાગે છે, સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી પણ અલગ અલગ હિસ્સાઓમાં અલગ અલગ પ્રકારનો પાક ખેતી કરવામાં આવતી હોય, પણ આ જાહેરાત સિવાય અન્ય ખેડૂતો છે એ ઘણી બધી અપેક્ષા રાખીને બેઠા છે કે એમને બીજા પાકમાં નુકસાન થયું એનું શું? એટલે બોલ આપને શું લાગે છે, સરકારે જે જાહેરાત કરી છે ટેકાના ભાવે ખરીદવાની અથવા તો રાહત આપવાની વાત છે, તો આપને શું લાગે છે? અમારે તો એરંડા, તુવેર, બાજરી, ડાંગેર એમાં બહુ જ નુકસાન છે અમારે. એટલે સરકાર જો વળતર આપે તો સારું. આપનું શું નામ છે ને આપ શેની ખેતી કરો છો? મિર્ચી ચકુવા. આપ શેની ખેતી કરો છો? આપણે ડાંગેર છે, એરંડા છે, તુવેર છે, એ બધી, અને તદ્દન પાક નિષ્ફળ ગયો છે. તે અમને વળતર એ ચૂકવી રીતે બધા ખેડૂતને. હમણાં સરકારે જે જાહેરાત કરી છે 125 મણ મગફળી ખરીદવાની વાત કરી છે, એરંડો સહિત મગની વાત કરવામાં આવી છે. આપને શું લાગે છે, અહીંયા નથી થતું પણ જ્યાં ખેતી થતી હશે એમના ખેડૂતો માટે કેટલી મોટી વાત, રાહતની વાત કહી શકાય ખરી? સરકારે જાહેરાત કરી ટેકાના ભાવ ખરીદી શકે તો, અને એટલે જે લોન લીધી એ માફ કરે તો બહુ સારું એમ. કાકા અહીંયાની ખેડૂતોની સ્થિતિ શું છે, જે પાક લીધો હતો એની વાત કરીએ તો? એના ખેડૂતની સ્થિતિ શું છે એમ, હવે ખેડૂતમાં તો આખું વરસ વરસાદ થયો છે અત્યાર સુધીમાં, એટલે આમાં તો મોલ બધાય નિષ્ફળ જ છે, એક નહીં બધાય નિષ્ફળ જ છે. અને એ ટેકાના ભાવમાં કહેતા હોય તો ટેકાના ભાવમાં તો એ ખરીદે તો પણ એમને વ્યાજબી ભાવ તો કરવા જોઈએ ને. હાવ ટેકાના ભાવે પછી ક્યાં સુધી એ ટેકાના ભાવે પોહાવા જોઈએ ને. અત્યારે 600 રૂપિયા 700 રૂપિયા ડાંગરના, પછી હાવ 200-250 રૂપિયા ટેકાના ભાવે એમને ના પોહાય ને એમ. હા, ડાંગર તો હાવ નિષ્ફળ જ છે. દાદા તમારું શું નામ છે? નારુબા. નારુબા દાદા એ કહો કે તમે કેટલા ટાઈમથી ખેતી કરો છો અને આટલા ટાઈમથી ખેતી કરો પણ આ સમય કેટલો કપરો તમારા માટે આવ્યો છે, કેમ કે કમોસમી વરસાદ થયો છે. સરકાર પ્રયાસ કરી રહી છે અને અન્ય જ્યાં જ્યાં મગફળી થતી હોય અથવા તો મગ થતા હોય, સોયાબીન થતા, એમના માટે રાહતની જાહેરાત કરી છે. પણ જ્યાં આના સિવાય પાક લેવામાં આવે છે એની વાત કરીએ તો એમાં શું થવું જોઈએ અને એ જે જાહેરાત કરી છે એ કેટલી યોગ્ય માનો છો, રાહતદાયક ખરી? અમારે તુવર થાય, મગ થાય, બાજરી થાય, એરંડા થાય, આ બધું થાય અમારે. પણ એ બધું નિષ્ફળ રહ્યું શું કહે વરસાદના કારણે. હવે શું કરશે સરકાર કાઢા છે શી ખબર. હવે તમારું શું નામ છે દાદા? અને તમે જે હા તો આ સરકારે જાહેરાત કરી એ તમે સાંભળી હશે, તો શું લાગે કઈ કામની ખરી તમને? કામની ખરી જ ને. અત્યાર સુધીની અમારે જરૂરિયાત પડે અત્યારે તો. હવે કારણ કે ડાંગેર નિષ્ફળ જાય, ટામેટી નિષ્ફળ જાય, મરચી છે, બધી મોટી ખેતી તો લગભગ ડાંગેરની જ છે. એરંડા છે, બાજરી છે, ટામેટી છે, મરચી છે, આ બધી નિષ્ફળ જાય. અત્યાર સુધી વાત જોવાની. હવે વર્ષ આવે, નવું વર્ષ આવે ત્યાં સુધીની બસ. આ કિસ્સામાં આ જે થયું ભાઈ, તો આ કિસ્સામાં તો સરકારે જે ટેકાની ખરીદી, જેમની પાસે પાક હોય, જેમની પાસે માલ હોય એની એ તો વેચાણ કરી આવવાના ને પૈસા મળવાના, પણ જે લોકોનું પાક જ આખો બળી ગયો છે, નષ્ટ થયો છે, નાશ થયો છે, એમના માટે શું? એ સવાલ બી તમને. અમારે એવું મગફળી વાળાને નુકસાન જ્યું છે અને હરેકને નુકસાન જ્યું. અમારે એરંડાનું નુકસાન છે, ડાંગેનું નુકસાન છે. એ લોકોનો ફાયદો મળે તો અમારા જેવાને તે અમને મળવું જોઈએ ને કાંક. તો અમે એ લોકોને જ મળે તો અમને કંઈ ના મળે તો અમારો કોઈ અર્થ જ નથી ને કહેવાનો મતલબ. ટામેટીવાળાને કે રીંગણીવાળાને કોઈ બીને નુકસાન છે બરાબર, તો અમારા અરિંડા છે ફેલ થયેલા છે, તુવેરું ફેલ થઈ છે બરાબર, તો એ લોકો અમને મળે તો અમને તે ટેકાના ભાવે અમને ભાવ મળવો જોઈએ ને. પણ તમારી જોડે કંઈ રહ્યું જ નથી ને હવે તો? કંઈ નહીં, એ જતું રહ્યું સમજવાનું. 2 વાર વાયા તોય તે નુકસાન. અરીડામાં, ડાંગેરમાં, હરેકમાં, તુવેરમાં, મઠિયામાં બધું કંઈ રહ્યું જ નથી. ખેતરમાં પાણી હજુ બી પાણી ભર્યા છે. દાદા આખા ગુજરાતના ખેડૂતો નિરાશ થઈ ગયા કેમ કે વરસાદ થયો, પાક બધો પાણીમાં જતો રહ્યો. સરકાર જાહેરાત કરવાની ને એવી આશા પણ છે લોકોને કે કરશે જાહેરાત. આજે જાહેરાત કરવામાં આવી છે એમાં એવું હતું કે બધા માટે કંઈક આવશે, પણ આજે આ જે મગફળી હોય કે મગ હોય એ સોયાબીનની જાહેરાત કરવામાં આવી. તમારા જેવા ખેડૂતો ડાંગર લેતા હોય, એરંડો લેતા હોય, એમના માટેની આશા હતી. આપની શું અપેક્ષા છે અને જે જાહેરાત એમના માટે કરી છે એ કેટલી યોગ્ય માનો છો? આપના માટે શું થવું જોઈએ? હવે જાહેરાત જે કરી છે સરકારે
એ દરેકને સરખી લાગુ પડે, બરાબર. અત્યારે હાલ અહીંયા આગળ આપણને પાક કે નુકસાની દેખાતી નથી, પણ આમાં હકીકતમાં શું છે, આ 3 વખત પાક વાયેલો બાદ ફેલ ગયો, બરાબર છે. એટલે સરખામણીમાં જે અત્યારે હાલ ચાલુ પાક છે એના કરતાં નુકસાન વધુ આમાં છે. આ પડતર જમીન અત્યારે ભલે સરકારને દેખાતી હોય, પણ આ 5 મહિનાથી નહીતર અત્યારે એડ આટલા હોય આ બધામાં આખા સીમાડામાં. આપ જોઈ રહ્યા છો ખેડૂતોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી છે. એક રીઝન અથવા તો જ્યાં જ્યાં આ પાક થતા હોય એના સિવાય જ્યાં જ્યાં અન્ય ખેતી થતી હોય એમના માટે પણ કંઈક જાહેરાત કરવામાં આવે એવી માંગ ખેડૂતો દ્વારા, અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જી અર્પિત, આભાર આપનો. અમદાવાદ ગ્રામ્યના ખેડૂતોને એવું કહેવું છે કે આ વર્ષનું જે માવઠું છે આવું ક્યારેય જોયું નથી અને સરકાર હવે આ બાબતે સહાયની સાથે સાથે કંઈક સારું વિચારે, ટેકાના ભાવે ખરીદી જે કરી રહી છે એમાં ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસની પણ એવી માંગ છે કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરે. જો કે સરકાર એક પછી એક ખેડૂતોના હિતમાં નિર્ણય કરી રહી છે. હવે ટેકાના ભાવે એક તરફ મગફળીની ખરીદીને લઈને ખેડૂતોની એવી માંગ છે કે વધારે મણ મગફળી ખરીદો, સાથે સાથે સહાયને લઈને પણ ખેડૂતો આશ રાખીને બેઠા છે. સરકાર સહાય અંગે ક્યારે ઘોષણા કરે છે તેના ઉપર નજર રહેશે. આ સાથે જ સીધું સેટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.